ગાડી આપણી જેમ એકદમ ચમકે છો ભાઈ, ચમકારા મારે છે, કારણ કે આપણે સર્વિસ કરાવવાની કે હારી પેટની ખર્ચો કરી નાખો એટલા માટે. તો ક્યાં નાચો મેં? હું જતો તો વાળ કપાવવા માટે, પણ આપણે ઉપાધિ તો કોઈ ખૂટતી જ નથી, કારણ કે ગાડીને સર્વિસ કરાવવાની કે પેટ્રોલ પુરાવાનું ભૂલી ગયા હતા, એટલે આપણે ક્યાં ગુંડા બનેગા રે તું? પરિવાર પાસે આપણે રોડે સડી ગયા છે ને ભાઈ, ગાડીની ટાંકી કરાવી નાખી છે આ વખતે ફૂલ, એટલે પેટ્રોલની કઈ ઉપાધિ છે નહીં. એકના જય દ્વારકાધીશ, માય સેલ્ફ કેવી આહિર ફ્રોમ સુરત. ને ઘણા ટાઈમથી તમને ખબર છે આપણે યુટ્યુબ ઇન્સ્ટામાંથી બધી અનએક્ટિવ હતા, અને ભાઈ ઘરના થોડાક લોચા લાપસી હાલતા હતા ને ફ્રી નતા આપણે, એટલે આપણા વાળ બધું વધી ગયું છે. તો સૌથી પહેલા આપણે જવાનું છે અત્યારે વાળ કપાવવા માટે ઘરેથી, તો આપણે નીકળવાની ફૂલ તૈયારીમાં છે, સાંજ પડી ગઈ છે. 3 માળના દાદર ઉતરીને ગાડીને ચાવી હાથમાં લઈને આપણે આવી ગયા છે નીચે. આ છે આપણે ગાડી આપણી જેમ એકદમ ચમકે છો ભાઈ, ચમકારા મારે છે, કારણ કે આપણે સર્વિસ કરાવવાની કે હારી પેટની ખર્ચો કરી નાખો એટલા માટે. તો ક્યાં નાચો મેં? અને ભાઈ ઘરેથી ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ. પાટિયાવાળો રસ્તો છે ને પોગી ગયા છે કૃષ્ણા સર્કલ ઉપર. ને ભાઈ અત્યારે નવા ફોનમાંથી વિડીયો શૂટિંગ કરી છે, એટલે ફોનનું સ્ટેબિલાઇઝેશન એક નંબર જોરદાર આવે છે, કારણ કે ફોન નવો થઈ ગયો છે અને આપણી ગાડી નવી થઈ ગઈ છે, એટલે બંને એકડો છે અત્યારે. यही नहीं अभी और सुनिए. હું જતો તો વાળ કપાવવા માટે, પણ આપણે ઉપાધિ તો કોઈ ખૂટતી જ નથી, કારણ કે ગાડીને સર્વિસ કરાવવાની કે પેટ્રોલ પુરાવાનું ભૂલી ગયા હતા, એટલે આપણે સાંજે છે ને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવા માટે આવવું પડ્યું. આપણી પહેલા ગાડીમાં પેટ્રોલ પૂરે છે, એના પછી આપણો વારો છે, ત્યાં સુધી લાઈનમાં ઉભા છે ને પછી આપણે જવાનું છે આપણે વાળ કપાવવા માટે. ક્યાં ગુંડા બનેગા રે તું? પરિવાર પાસે આપણે રોડે સડી ગયા છે ને ભાઈ, ગાડીની ટાંકી કરાવી નાખી છે આ વખતે ફૂલ, એટલે પેટ્રોલની કઈ ઉપાધિ છે નહીં. એક અઠવાડિયું આપણી ગાડી જોરદાર હાલવાની છે ને આપણે સીધું છે ને વાળ કપાવવા માટે જવાનું છે, કારણ કે ઈ દુકાન બંધ થઈ ગઈ ને તો આપણો ધક્કો ફેલ થાય તો અલગ. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर. અત્યારનો દિવસ આપણે બહુ સારો ગયો, કારણ કે ભાઈ આપણે છે ને ટાઈમસર વાળની દુકાને પહોંચી ગયા છીએ ભાઈ. અત્યારે લાઈનમાં બધા પબ્લિક વાળ કપાવે છે, અને આપણે વારો થોડી વારમાં આવવાનો છે, એટલે આપણે 10 મિનિટનો વેઇટ કરવાનો છે, ત્યાં સુધી સાના મને આપણે અહીંયા બેઠીએ. हाँ ये कर लो पहले. તો ભાઈ હવે છેલ્લી વાર છે ને તમારે જેટલા મન ભરીને જોવા હોય ને એટલા આપણા લાંબા વાળને જોઈ લેજો, કારણ કે 3-4 મહિના પછી આપણું આ લુક આવવાનું છે, કારણ કે ત્યાં સિવાય આપણા વાળ વધવાના છે નહીં. અને ભાઈ આપણે એ વિચાર માટે એક સેલ્ફી લઈ લીધી છે મસ્તીને. આપણે ભાઈ ફોનનું કવર નવું લીધું છે, આગલા વિડીયોમાં તમે જોયું જ હશે. આના પછી આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ ઘરે આવીને ફોન ચાર્જિંગમાં મૂકીને પછી આપણે વિડીયો આગળનો શૂટ કરી છે, કારણ કે વાળ કપાવા ગયા આપણે ફોનમાં 3% ચાર્જિંગ હતું, ચાર્જિંગ ઉતરી ગયું, આગળનો વિડીયો બન્યો નહીં ભાઈ. અને આપણે જો વાળ કપાઈને એકદમ થઈ ગયા છે ટાસ્કા જેવો. તો આજના વિડીયો માટે એટલું જ, મળી બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને ગુડ બાય.